नहि ज्ञानेन सदृशं पवित्रमिह विद्यते। નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, માય ડિયર સ્ટુડન્ટ્સ, આપ સૌ ખૂબ ખૂબ મજામાં હશો. નોબલ ટીચર ગ્લોબલ મેન્ટર આઈઆઈટીની આ કરિયર કાઉન્સેલિંગ સિરીઝમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત, ખૂબ ખૂબ અભિવાદન. દોસ્તો, આઈઆઈટીઈ આપ જોઈ શકો છો, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન, એટલે કે ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન. કાર્યક્રમનું ટાઇટલ આપે સાંભળ્યું, નોબલ ટીચર ગ્લોબલ મેન્ટર. તો સમગ્ર ગુજરાતમાં ગ્લોબલ મેન્ટર, ગ્લોબલ ટીચર, શ્રેષ્ઠ પ્રકારના શિક્ષકો તૈયાર કરતી એકમાત્ર યુનિવર્સિટી એટલે આઈઆઈટીઈ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન. અને આ આઈઆઈટી આયોજિત આ કરિયર કાઉન્સેલિંગ સિરીઝમાં આપ સૌનું ફરી એકવાર ખૂબ ખૂબ સ્વાગત છે. આ કરિયર કાઉન્સેલિંગ સિરીઝ આપને મદદ કરશે આપના કરિયરની પસંદગી માટે. જ્યારે આપણી 12થની એક્ઝામનું રિઝલ્ટ આવે કે ગ્રેજ્યુએશનનું રિઝલ્ટ આવે, ત્યારે આપણે કરિયરના એક એવા જંકચર પર ઊભા છીએ કે જ્યાં કરેક્ટ ડિસિશન લેવાથી આપણે ખૂબ આગળ વધી શકીએ છીએ, અને જો કદાચ એકાદ ખોટું ડિસિશન, ખોટો નિર્ણય લેવાઈ ગયો તો પછી જીવનભર પસ્તાવો પણ થઈ શકે. એટલે એવા વળાંક પર ઊભો છે કાફલો કે અહીંથી જવાય ક્ષણ તરફ, અહીંથી જવાય સદી તરફ. એફિશિયન્સી ઇઝ ડુઈંગ થિંગ્સ રાઇટ, ઇફેક્ટિવનેસ ઇઝ ડુઈંગ રાઇટ થિંગ્સ, બટ એક્સલન્સ ઇઝ ડુઈંગ રાઇટ થિંગ્સ રાઇટ. મતલબ પ્રોપર સમયે પ્રોપર નિર્ણય લેવો. કરિયર કાઉન્સેલિંગ બાબતે આપણે ખૂબ ગંભીર થવાની જરૂર છે, કારણ કે આપણી સામે ખૂબ બધી પસંદગી હોય છે. એમાંથી એક આપણી ચિત્તવૃત્તિને, આપણા ભવિષ્યને, આપણી ક્ષમતાઓને અનુરૂપ કરિયર પસંદ કરવી એ બહુ જ ચેલેન્જિંગ વસ્તુ છે. એટલે આપ સૌ આ કાર્યક્રમ નિહાળો છો, દેટ ઇઝ વેરી ગુડ. આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. ફોર ધીસ સિરીઝ આઈ હેવ વિથ મી પ્રોફેસર દિવ્યા શર્મા મેડમ. She is Dean and Director of Center of Education, IITE. I have Dr. Bhavesh Rawal sir. Bhavesh Rawal sir is Associate Professor in Education at IITE. And I have Dr. Hemant Bhai Maurya sir. He is Assistant Professor at IITE. અમે ચારે મળીને આપ સૌની સાથે આઈઆઈટીમાં કરિયર કાઉન્સેલિંગના કેટલા બધા સ્કોપ્સ અને વિશાળ તકો છે એ વિશે વાત કરવાના છીએ. પરંતુ દોસ્તો, કરિયર કાઉન્સેલિંગની જ્યારે આપણે વાત કરીએ ત્યારે આપણને એ ખબર હોવી જોઈએ કે હું જે યુનિવર્સિટીમાં જવા માગું છું એ યુનિવર્સિટી મારા માટે કેવા કેવા કોર્સિસ લઈને આવી છે. તો આઈઆઈટી ઇન્ટિગ્રેટેડ કોર્સિસમાં આઈઆઈટીનું વિશ્વભરમાં કે જે ઇન્ટિગ્રેટેડ કોર્સિસ આ પ્રકારના ઓફર કરે છે, જેમ કે અંડર ગ્રેજ્યુએશન માટે એટલે કે 12th પાસ સ્ટુડન્ટ્સ માટે બીએસસી પ્લસ બીએડ એટલે કે બીએસસી બીએડ, એવી જ રીતે બીએ બીએડ, એવી જ રીતે પોસ્ટ ગ્રેજ્યુએશન સ્ટુડન્ટ્સ માટે એમએસસી એમએડ, એમએ એમએડ, બીએડ એમએડ, પીએચડી અને આ પ્રકારના અલગ અલગ ઇન્ટિગ્રેટેડ કોર્સિસ. પણ આ બધામાં કોમન તમે જોયું હશે કે એજ્યુકેશન. તો હિયર વી પ્રિપેર સ્ટુડન્ટ્સ હુ કેન બી બેસ્ટ ટીચર્સ ઓફ ધ ફ્યુચર. દોસ્તો, એક કહેવાયું છે ને કે પ્રોગ્રેસ હેઝ વેરી લિટલ ટુ ડુ વિથ સ્પીડ બટ મસ્ટ અન્ડરસ્ટેન્ડ ધ વેલ્યુ ઓફ કમ્પાસ, મતલબ ડિરેક્શન. સ્પીડ કરતાં ડાયરેક્શન અગત્યનું છે. તો આપણી સ્ટ્રેન્થ કઈ છે? ઇફ આઈ એમ રિયલી થિંકિંગ કે હું શિક્ષક બનવા માટે સમર્થ છું, તો આપણે બીજે ક્યાંય જવાની બદલે ભણવા માટે આઈઆઈટીઈની જ પસંદગી કરવી જરૂરી છે. તો આજે અમે ચારે આપની સાથે જે વાત કરવાના છીએ એ સૌ પ્રથમ આપણને અમારા ડીન અને ડાયરેક્ટર દિવ્યા મેડમ આઈઆઈટીમાં કયા કયા સેન્ટર્સ અને કોર્સિસ ચાલે છે એની માહિતી આપશે. આઈઆઈટીની વિશેષતા શું છે? વાય આઈઆઈટી ઇઝ યુનિક. તો આઈઆઈટીના વિશેષ પ્રોગ્રામ્સ, વિશેષ ઇનિશિયેટિવ્સ વિશે આપણને હેમંતભાઈ મૌર્ય વાત કરશે. અને કોમન એડમિશન, જે આ વર્ષથી ગુજરાત સરકારે બહુ જ સરસ અભિગમ સાથે કોમન એડમિશનનું જે પોર્ટલ શરૂ કરેલ છે જીકાસ, એના દ્વારા આઈઆઈટીમાં આપ સૌ કઈ રીતે પધારી શકો એ વિશે આપણને ડૉક્ટર ભાવેશ રાવલ સાહેબ આપણને વાત કરવાના છે. તો આ ચારે અમે જે છીએ એ આપ સૌના મોટાભાગના પ્રાથમિક પ્રશ્નો અહીંયાથી અમે સોલ્વ કરી આપશું. આઈઆઈટી ઇઝ મેડ અપ ઓફ ટોટલ 5 સેન્ટર્સ. તો હું દિવ્યા મેડમને વિનંતી કરીશ કે આ 5 સેન્ટર, જેમ કે સેન્ટર ઓફ એજ્યુકેશન, સેન્ટર ઓફ રિસર્ચ, સેન્ટર ઓફ ટ્રેનિંગ, સેન્ટર ઓફ સ્પેશિયલ એજ્યુકેશન, આ બધા सेंटर શું છે અને કયા કયા कोर्सेज आईआईटी में થાય છે એ વિશે આપણને માહિતી આપે प्रोफेसर दिव्या शर्मा मैडम। सबसे पहले मैं अगर शुरू करना चाहूँ तो आईआईटी में जो शुरुआत है या आईआईटी का जो ओरिजिन है वहाँ से मैं मेरी बात को शुरू करना चाहती हूँ।
आईआईटी का जो स्थापना है वो इस समय के जो प्रधानमंत्री हैं उनके ही द्वारा किया गया था 2010 में, टू प्रोड्यूस द टीचर, टू नर्चर द टीचर, जो कि पूरे के पूरे विश्व के अंदर एक नोबल टीचर के रूप में अपने आप को स्थापित कर सके। जब हमने आईआईटी की स्थापना करी वो समय के ऊपर हमने आईआईटी को इस तरीके से विजुअलाइज किया था कि हम ना सिर्फ टीचिंग या फिर टीचर ट्रेनिंग के बारे में बात करेंगे, बट उसके साथ साथ बच्चों का और स्टूडेंट्स जो अंदर आएंगे उनका होलिस्टिक और डेवलपमेंट हो सके और नर्चरिंग हो सके, उसके ऊपर भी हम काम करेंगे। तो इन सब चीज़ों को करते हुए हमारे पास 5 सेंटर्स हैं जो मुख्यतः टीचर्स ट्रेनिंग के लिए काम करते हैं। सबसे इम्पॉर्टेंट सेंटर, जैसा कि अभी मेहुल सर ने बताया, सेंटर ऑफ एजुकेशन। सेंटर ऑफ एजुकेशन एक ऐसा प्रमुख सेंटर है जो डिग्रीज प्रोग्राम्स हैं प्री सर्विस टीचर एजुकेशन के, वो प्रोवाइड करता है। बीएससी बीएड, बीए बीएड, एमएससी एमएड, एमए एमएड, बीएड एमएड और एमएड, ये प्रोग्राम्स हम लोग हमारे सेंटर ऑफ एजुकेशन के माध्यम से प्रोवाइड करते हैं, ऑफर करते हैं। अगर हम यूजी प्रोग्राम की बात करते हैं तो यूजी प्रोग्राम यानी कि बीएससी बीएड प्रोग्राम हम साइंसेस में जो प्रोवाइड करते हैं उसमें फिजिक्स, केमिस्ट्री, मैथमेटिक्स और बॉटनी, ये प्रमुख विषय हैं, मेजर सब्जेक्ट के तरीके से हम प्रोवाइड करते हैं। अगर हम बीए बीएड की बात करें तो वहाँ हम इंग्लिश, गुजराती और संस्कृत 3 विषय हम ऑफर करते हैं। इसी तरीके से जो पीजी प्रोग्राम है, एमएससी एमएड और एमए एमएड के प्रोग्राम, वहाँ जितने भी यूजी प्रोग्राम्स हैं यानी फिजिक्स, केमिस्ट्री, मैथमेटिक्स और बॉटनी, उसमें एमएससी एमएड प्रोवाइड होता है। और एमए एमएड अभी हम इंग्लिश और संस्कृत में हम उनको ऑफ़र करते हैं। और इसके साथ साथ पीएचडी प्रोग्राम भी हम ऑफ़र करते हैं। ये सभी के सभी प्रोग्राम्स प्री सर्विस प्रोग्राम्स हैं और अंडर ग्रेजुएट प्रोग्राम 12th स्टैंडर्ड के बाद और पोस्ट ग्रेजुएट प्रोग्राम आपका ग्रेजुएशन ख़त्म होने के बाद ही शुरू किए जा सकते हैं। पीएचडी के लिए आपको पोस्ट ग्रेजुएट होना ज़रूरी है। हमारी कोशिश ये रहती है कि जो हमारी टीम है वो टीम बहुत सारे अलग अलग विषय में एक्सपर्ट है और हमारी कोशिश होती है कि हम बच्चों को इस तरीके से नर्चर कर सकें कि वहाँ पर ना सिर्फ वो एज अ टीचर ग्रो करें बट एज अ पेडागॉज, एज अ स्किल एक्सपर्ट और एज अ होलिस्टिक डेवलपमेंट वो अपने आप को नर्चर कर सकें। इसके लिए हमारी टीम सदा ही प्रयासरत रहती है। नाउ लेट अस टेक मी टू अनदर सेंटर वेरी इंपॉर्टेंट, दैट इज़ द सेंटर ऑफ रिसर्च। जब आप सभी लोग अभी इस समय NEP 2020 के बारे में सुनते हैं और आप ये सभी लोग जो बच्चे यूजी और पीजी प्रोग्राम्स में एडमिशन की प्रक्रिया देख रहे होंगे, ऑब्जर्व कर रहे होंगे और इवन फॉर्म्स भर रहे होंगे, तो वो एक इंटीग्रेटेड प्रोग्राम्स के बारे में सभी लोग सुन रहे हैं। सो टीचर्स यूनिवर्सिटी इज़ वन सच यूनिवर्सिटी दैट इज़ ऑफरिंग ओनली इंटीग्रेटेड प्रोग्राम्स। और वो इंटीग्रेशन के तहत हम लोग सेंटर ऑफ रिसर्च में जो रिसर्च पार्ट है यानी कि किस तरीके से टीचर एजुकेशन और उससे लगते जितने भी एरियाज हैं, चाहे वो एडोलेसेंस हो, चाहे वो साइकोलॉजी हो, चाहे वो फिलॉसफी हो या फिर स्पेशल एजुकेशन हो या स्पेशल नीड्स हो, और या फिर हमारा जो कंटेंट वाला पोर्शन है या पेडागॉजी वाला पोर्शन है वो हो, हम कोशिश करते हैं कि हम प्रोजेक्ट्स लेकर और सेंटर ऑफ रिसर्च के माध्यम से एक सुदृढ़ रिसर्च फ्रेमवर्क को स्थापित कर सकें। सेंटर ऑफ ट्रेनिंग एक ऐसा सेंटर है जो इन सर्विस टीचर्स को केटर करता है, यानी वो जो टीचर्स ऑलरेडी टीचिंग के अंदर हैं, चाहे वो स्कूल टीचर्स हो, चाहे वो हायर एजुकेशन के टीचर्स हो, तो सेंटर ऑफ ट्रेनिंग सतत इस प्रयास में रहता है कि लोगों की जो स्किल्स है, टीचर्स की जो स्किल्स है वो सदा अपग्रेड होती रहे। तो उसके लिए सेंटर ऑफ ट्रेनिंग सदा ही प्रयासरत रहता है। सेंटर ऑफ एक्सटेंशन जो एक सेंटर है दैट इज़ यूनिक कि एज अ टीचर या फिर एज अ टीचर एजुकेटर जब बच्चा संस्था में होता है तो उसको ना सिर्फ टीचिंग रिलेटेड एक्टिविटी पे भार देना होता है बट उसके साथ साथ बहुत सारा एक्सटेंशन प्रोग्राम्स भी करने होते हैं। इसी के साथ साथ जो हमारा इंस्टीट्यूट है यानी कि एज अ यूनिवर्सिटी ऑल्सो हम लोग बहुत सारे एक्सटेंशन प्रोग्राम्स करते हैं। तो सेंटर ऑफ एक्सटेंशन एक ऐसा सेंटर है जो इन एक्सटेंशन एक्टिविटीज़ के ऊपर जो है फोकस करता है और उसको ध्यान पे रखता है। सबसे आखिर में मैं बात करूंगी सेंटर ऑफ स्पेशल एजुकेशन की। सेंटर ऑफ स्पेशल एजुकेशन जो सामान्य शब्दों में बोलें तो विशिष्ट बालक या फिर चिल्ड्रन विद स्पेशल नीड्स जो स्टूडेंट्स होते हैं उनको क्या रिक्वायरमेंट होती है, टीचिंग में उनकी क्या रिक्वायरमेंट होती है या फिर उनकी कौन सी स्पेशल ज़रूरियातें होती हैं, उस पर्टिकुलर एस्पेक्ट को लेकर ना हम इन सर्विस टीचर्स को ट्रेन करते हैं बट हमारी कोशिश होती है कि हम प्री सर्विस टीचर्स को भी ट्रेन करें। सो ये एक छोटा सा इंट्रोडक्शन मैंने देने की कोशिश करी है कि एज IITE हमारे जो 5 सेंटर्स हैं वो 5 सेंटर्स किस तरीके से काम करते हैं। एंड आई वुड जस्ट से वन थिंग ओवर हियर कि व्हेन यू आर चूजिंग IIT एज अ इंस्टीट्यूशन और एज अ यूनिवर्सिटी फॉर एडमिशन यू वुड बी हैविंग अ ग्रेट कैरियर। આપણને પ્રોફેસર દિવ્યા શર્મા મેડમે કીધું
કે દેર આર ટોટલ 5 સેન્ટર્સ એન્ડ વેરિયસ કોર્સિસ આર ઓફર્ડ બાય IITE. તો દોસ્તો, જ્યારે પણ આપણને 21st સેન્ચુરી એજ્યુકેટર ટીચરનો વિચાર આવે, એટ દેટ ટાઈમ વી નો, અને આપણી નવી શિક્ષણ નીતિ NEP 2020 પણ આપણને કહે છે સ્કિલ્સનું મહત્ત્વ. તો IITમાં જે વિદ્યાર્થી ગ્રેજ્યુએટ થવા કે પોસ્ટ ગ્રેજ્યુએટ થવા માટે આવે છે, દેટ સ્ટુડન્ટ્સ પેરેલલ લર્ન્સ રાઇફલ શૂટિંગ. કેન યુ બિલીવ? દેટ સ્ટુડન્ટ પેરેલલ ભણવાની સાથે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બોટની, ઇંગ્લિશ, સંસ્કૃત ભણવાની સાથે એ પેઇન્ટિંગ પણ શીખે છે, ડાન્સિંગ પણ શીખે છે, અને આવી મલ્ટિપલ સ્કિલ્સ, સ્પેશિયલી જે એબલ્ડ ચાઇલ્ડ છે એની સાથે પણ કામ કરવાનું હોય છે. મતલબ કે ઓલ આસ્પેક્ટ્સ ઓફ અવર પર્સનાલિટી મે બી એક્સપ્લોર્ડ. આપણી અંદર કઈ સ્ટ્રેન્થ છે એ આપણે IIT ખાતે ભણી અને એને સમજી શકશું, ઓળખી શકશું, અને એ સ્ટ્રેન્થને વધારે પાવરફુલ, બળવત્તર બનાવી અને કરિયરના રસ્તે આગળ વધી શકશું. બિકોઝ વી વોન્ટ ટુ બી અ ગ્લોબલ મેન્ટર. આપણા આદરણીય વડાપ્રધાન સાહેબ જે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે એમણે જે સપનું જોયેલું એ આ જ હતું કે ગ્લોબલી એક્સપોર્ટ થઈ શકે એવા શિક્ષકોની આજે દુનિયાને બહુ જરૂર છે, એન્ડ IIT પ્રિપેર્સ સચ ટીચર્સ. IITની ઘણી બધી વિશેષતાઓ છે, પણ ખાસ કીધું છે ને કે આકાશ કે પર્વતમાં કોઈ કેડી નથી, એનો અર્થ એવો પણ નહીં કે ત્યાંની સફર કોઈએ ખેડી નથી. એટલે આપણે ઘણીવાર વિચારેલું, આપણું ટ્રેડિશનલ થિંકિંગ એમ જ હોય છે કે ગ્રેજ્યુએશન એટલે BSc કે BCom કે BA, પણ ગ્રેજ્યુએશન BScની સાથે B.Ed પણ હોઈ શકે, અને BSc 3 વર્ષનું, B.Ed 2 વર્ષનું, એને ઇન્ટિગ્રેટ કરો તો 4 વર્ષમાં તમને BSc B.Ed કે BA B.Ed આ પ્રકારની ઇન્ટિગ્રેટેડ ડિગ્રીઝ પણ IITમાં મળે છે. એટલે IIT હેઝ સો મેની યુનિક ફીચર્સ. એ એકવાર આપ IIT કેમ્પસ ગાંધીનગર મહાત્મા મંદિરની નજીક વિઝિટ કરશો ત્યારે તો તમે ઓળખી જ શકશો. પણ આ ઓનલાઈન વેબકાસ્ટિંગના માધ્યમથી અમે ગુજરાત અને ભારતના ઘણા બધા વિદ્યાર્થીઓની જરૂરિયાતો, એની ક્વેશ્ચન્સ, એની ક્યુરિયોસિટી સંતોષવા માટે મળ્યા છીએ. તો IITની જે ખૂબીઓ છે, યુનિકનેસ છે, વિશેષતાઓ છે, એ વિશે આપણને ડૉક્ટર હેમંત મૌર્ય જણાવવાના છે. તો લેટ મી સ્વિચ ઓવર ધ પ્રોગ્રામ ટુ ડૉક્ટર હેમંત મૌર્ય. પ્લીઝ સર. थैंक यू सर. IIT की यदि हम बात करें तो सबसे महत्वपूर्ण बात है IIT के संदर्भ में कि हम समावेशित विकास को लेकर आगे बढ़ते हैं. इस संदर्भ में IIT इंक्लूसिव कैंपस विथ इंक्लूसिव इन्वायरमेंट प्रोवाइड करता है. हमारे यहाँ देश भर से, भारत के कोने कोने से, अंडमान निकोबार, अरुणाचल प्रदेश, पश्चिम बंगाल, हरियाणा, यूपी, बिहार, मध्य प्रदेश, राजस्थान, भारत के कोने कोने से छात्र हैं. और छात्रों के अलावा हमारे यहाँ जो टीचर्स हैं या बाकी स्टाफ्स हैं वो भी अलग अलग जगहों से है. तो जो रीजनल बैरियर्स है वो नहीं है. जो लैंग्वेज बैरियर है वो भी हम इंक्लूसिव वे में लेके चलते हैं. हिंदी, इंग्लिश, गुजराती सभी भाषाओं को हम वरीयता देते हैं. इसके साथ साथ जो छात्रों में जो विभिन्नता है, जैसा अभी मैडम ने बताया कि हमारे यहाँ स्पेशल एजुकेशन सेंटर भी है. जो छात्रों में जो विभिन्नता है, चाहे वो सोशलो इकोनॉमिकली बैकग्राउंड से हों, डिसेबल्ड हों या फिर अदर किसी कैटेगरी से हों, उन सब के लिए प्रॉपर हमारे यहाँ इंक्लूसिव इन्वायरमेंट प्रोवाइड किया जाता है. उसके लिए सारी व्यवस्थाएं हमारे यहाँ कैंपस में मौजूद हैं. इसके साथ छात्रों को विशेष सुविधा प्रदान करने के लिए हमारे यहाँ मेंटरशिप प्रोग्राम हम प्रोवाइड करते हैं विद द टीचर्स एंड विद द सीनियर स्टूडेंट्स. छोटे छोटे ग्रुप्स में हम स्टूडेंट को मेंटरिंग करते हैं ताकि वो स्टूडेंट्स धीरे धीरे जो हमारा 4 ईयर इंटीग्रेटेड प्रोग्राम है उसको कंप्लीट करते करते वो उस लक्ष्य को प्राप्त कर सकें. इसके साथ छात्रों के विकास के लिए हमारे यहाँ NCC की सुविधा है और NSS की. NCC में हमारे यहाँ गर्ल्स बटालियन है और स्टेट लेवल पे और नेशनल लेवल पे हमारे कैडेट्स जो हैं टाइम टू टाइम रिप्रेजेंट कर रहे हैं. गुजरात स्टेट में IIT NCC कैडेट्स का एक स्थान है. NSS के रूप में हम जो नेशनल सर्विस स्कीम है, अलग अलग हम कार्यक्रम करते रहते हैं. अवेयरनेस को लेके, ब्लड डोनेशन कैंप को लेके, स्वच्छता पखवाड़ा को लेके, ऐसे विविध कार्यक्रम हैं जिसमें हमारे जो भावी शिक्षक है वो भाग लेते हैं. और गांधीनगर के साथ साथ पूरे गुजरात के अलग अलग भागों में ऐसे अवेयरनेस प्रोग्राम चलाते रहते हैं NSS के माध्यम से. इसके साथ SSIP का प्रोग्राम जो गुजरात सरकार की तरफ से है, उसको भी हम अपने स्टूडेंट्स को प्रमोट करते हैं. जो इनोवेटिव स्टार्टअप इनके पास आइडिया है, कॉन्सेप्ट है, उन्हें हम फंडिंग करते हैं, गुजरात गवर्नमेंट के पॉलिसी के थ्रू सपोर्ट करते हैं, वो अपने आइडिया को लेके आगे उसे इनिशिएट कर पाएँ. इसके साथ साथ हमारे यहाँ टीचर ट्यून प्रोग्राम है इंटरनेट रेडियो के रूप में, जिसमें कि रेडियो जॉकी से लेके बाकी जो कंटेंट हैं, जो उसके एक्सपर्ट भी स्टूडेंट होते हैं, साथ में फैकल्टी भी होती है. शिक्षा के संदर्भ में, सामाजिक संदर्भ में या फिर अन्य कोई संदर्भ में अलग अलग विषयों पे उसमें बात रखी जाती है. और इंटरनेट रेडियो के माध्यम से हमारे छात्र अपनी बात को या शिक्षा के क्षेत्र में जो नई नई चीज़ें हैं उसको दूर दूर तक पहुंचाने का कार्य करते हैं.
इसके अलावा ऑनलाइन लर्निंग प्लेटफॉर्म के रूप में हमारे पास अंगीरा का प्लेटफॉर्म है, जिसको कि हम मूक प्रोग्राम के रूप में बोल सकते हैं, जिसमें ऑनलाइन लर्निंग हम प्रोवाइड करते हैं बच्चों को, जो हमारे आईआईटी के छात्रों के अलावा बाकी देश भर से कोई भी छात्र वहाँ से लर्निंग प्रोवाइड कर सकता है, जो हमारे आईआईटी से कंटेंट रिलेटेड चीज़ें हैं। इसके साथ स्कॉलरशिप की हम बात करें तो भारत सरकार या गुजरात सरकार जो स्कॉलरशिप देती है, उसके साथ साथ आईआईटी की तरफ से जो हमारा I3T एंट्रेंस टेस्ट होता है, उसके बारे में अभी बताया जाएगा, सर बताएंगे। उस एंट्रेंस टेस्ट में जो टॉपर्स होते हैं उनको आईआईटी की तरफ से स्कॉलरशिप प्रोवाइड की जाती है। ये इनिशिएटिव हमारे इंस्टीट्यूशन की तरफ से लिया जाता है। इसके साथ साथ चाणक्य अवार्ड हमारे यहाँ प्रोवाइड किया जाता है, जिसमें कि बेस्ट टीचर ट्रेनी अवार्ड है, जिसमें देश भर से कोई भी टीचर ट्रेनी पार्टिसिपेट कर सकता है। बेस्ट टीचर एजुकेटर अवार्ड है, बेस्ट टीचर एजुकेशन इंस्टीट्यूशन अवार्ड है। तो इस तरीके से हम उनको प्रमोट करने के लिए अवार्ड भी प्रोवाइड करते हैं। इसके अलावा हमारे यहाँ गुरु द्रोणाचार्य स्किल सेंटर है, जिसमें नंबर्स ऑफ स्किल, जैसे सर ने भी बोला कि राइफल शूटिंग है या फिर अदर स्किल हैं, वो सारे प्रोवाइड करते हैं। और विशेष कर से हमारे यहाँ जो कम्युनिकेशन स्किल है उसके लिए अलग से प्रोग्राम चलाए जाते हैं, क्योंकि जो भावी शिक्षक हमारे बनने वाले हैं उनके साथ किसी भी तरीके की भाषा संबंधी समस्या न रहे, इसके लिए कम्युनिकेशन स्किल्स प्रोग्राम भी चलाए जाते हैं। तो इस तरीके से बहुत सारे हमारे पास इनिशिएटिव्स हैं, लेकिन ये बहुत महत्वपूर्ण है, जो एक ओवरऑल टीचर डेवलपमेंट के लिए जो चीज़ें रिक्वायर्ड है अंडर वन अम्ब्रेला, वो सारी चीज़ें हमारे यहाँ प्रोवाइड की जाती है। तो ऐसे बहुत सारी चीज़ें हैं। मैं मेहुल सर को रिक्वेस्ट करूंगा कि वो आगे बाकी चीज़ें करें। Great. So, my dear students, can you think if you want to become RJ and you are not getting the platform or opportunity, then come down to IIT, because IIT has a રેડિયો ચેનલ દેટ ઇઝ નોન એઝ ટીચર્સ ટ્યુન વેર યુ કેન બી આરજે. તમે આરજે બની શકો છો. તમને રાઇફલ શૂટિંગમાં રસ હોય કે તમને 3D પ્રિન્ટિંગમાં રસ હોય તો આ બધી ફેસિલિટીઝ અને આ બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આઈઆઈટી પાસે છે. અમારા ઓનલાઈન ટીચિંગ લર્નિંગ પ્લેટફોર્મ પણ છે. તો દેર આર સો મેની થિંગ્સ. કોરોના કાળમાં કદાચ ગુજરાતમાં સૌથી વધારે વેબિનાર્સ અને પ્રોગ્રામ્સ કોઈ યુનિવર્સિટીએ કરેલા હોય તો દેટ વોઝ IITE. સો સચ યુનિક યુનિવર્સિટી ઇઝ આર IITE. જો તમને આટલું સાંભળીને પણ એમ થતું હોય કે મારે 12થમાં ટ્રેડિશનલ ગ્રેજ્યુએશન માટે BSc કે BA કરવાની બદલે મારે BSc BEd કે BA BEd કરવું છે, 4 યરમાં મને આ ડિગ્રી બંને મળે છે, તો હાઉ ટુ એન્ટર આઈઆઈટીમાં કઈ રીતે એડમિશન લેવું, દેટ ઇઝ ધ બિગ ક્વેશ્ચન, રાઈટ? તો આઈઆઈટીમાં એડમિશન તમે ગુજરાત સરકારના પોર્ટલ દ્વારા તમે આઈઆઈટી સુધી જરૂરથી પહોંચી શકો છો. એટલે આખી એડમિશન પ્રોસેસ જે છે આ વર્ષે ખાસ કરીને જે કોમન એડમિશન પ્રોસેસ છે એની આપણને સ્ટેપવાઇઝ ઇન્ફોર્મેશન અને આઈઆઈટીની જે એન્ટ્રન્સ ટેસ્ટ છે જેનું નામ છે I3T, જેમ નીટ JEE છે એવી જ એક યુનિક ટેસ્ટ છે જેનું નામ આપે આજથી જ લખી રાખજો, I3T. તો આ શું છે અને હાઉ ટુ ગેટ એડમિટેડ એટ આઈઆઈટી, પ્રોફેસર ભાવેશ રાવલ સર વિલ ટેલ અસ. ડૉક્ટર ભાવેશ રાવલ સર. નમસ્કાર મિત્રો, મેહુલભાઈ સાથેની જે વાત છે તમે સાંભળી છે અને અમારી યુનિવર્સિટીમાં પ્રવેશવા માટે તમે મન બનાવી લીધું હશે, તો એમાં પ્રવેશી કઈ રીતે શકાય એના તમને કેટલાક સોપાનો હું કહીશ. તો સાહેબે કીધું એમ GCAS, ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ, સરકાર દ્વારા આ પોર્ટલ આ વર્ષથી શરૂ થયું છે. તેમાં સરકારની જે 15 યુનિવર્સિટીઝ છે એની એડમિશન પ્રક્રિયા તેના માધ્યમથી થાય છે. આપણી પણ યુનિવર્સિટી IIT એ સરકારી યુનિવર્સિટી છે, એટલે એના એડમિશન પણ એ પોર્ટલના માધ્યમથી અમારા ત્યાં થવાના છે. એટલે હું તમને કહી દઉં કે તમારે જો પ્રવેશ લેવો હોય તો તમારે આ પ્રવેશના 5 સોપાનોને પાર પાડવા પડશે. સૌથી પહેલાં તમારે GCAS પોર્ટલ ઉપર જઈને તમારી પ્રાઇમરી ડિટેલ, તમારું નામ, ડેટ ઓફ બર્થ, તમારો મોબાઈલ નંબર અને ઈમેલથી તમે રજિસ્ટર્ડ થાઓ. એટલે તમને OTP આવશે અને પછી તમારી જે કંઈ વિગતો માગવામાં આવે એ તમારે ભરવાની હોય છે. બીજું સોપાન એ છે કે અમારી જે I3T એક્ઝામ છે એના માટે તમારે એમાં પણ રજિસ્ટ્રેશન કરાવવાનું છે અને એના માટેની જે જરૂરી ફી હશે એ ચૂકવવાની થશે. ત્રીજા તબક્કાની અંદર તમારી I3T એક્ઝામ લેવાશે. I3T એક્ઝામ લેવાયા બાદ તેનું અમે રિઝલ્ટ ડિક્લેર કરશું અને જે લોકો આ પ્રવેશ પરીક્ષામાં પાસ થયા છે, પ્રવેશ પરીક્ષામાં પાસ થવાનું જે મિનિમમ લેવલ છે 50%નું છે, અને એ મેરિટના ક્રમથી ત્યારબાદ તમારે મેરિટમાં આવો એટલે જે એની ફી છે એ ફી ઓનલાઈન પે કરવાની હોય છે અને પછી એનું જ્યારે કાઉન્સેલિંગ થાય ત્યારે કાઉન્સેલિંગમાં મેરિટના ક્રમથી ભાગ લેવાનો હોય છે. અને અંતે તમારું જે પ્રવેશ છે એ કન્ફર્મેશન થઈ જાય એટલે કે તમને પ્રવેશ મળી ગયો છે, એટલે આ આખી 5 સોપાનોની પ્રક્રિયા પૂર્ણ થાય છે. મેં તમને ટૂંકમાં સમજાવ્યું છે,
પણ આ અમારા ત્યાં જે BA BEd અને BSc BEd છે હાલમાં એના એડમિશન શરૂ થવાના છે. તો એની અંદર કોણ પ્રવેશ લઈ શકે? તો ગુજરાત બોર્ડ GSEBમાં જે 12th પાસ છે તેઓ, CBSE બોર્ડ છે અને IB ઇન્ટરનેશનલ બોર્ડ છે, એ બધા જ વિદ્યાર્થીઓ આ કોર્સ માટે પોતે અરજી કરી શકે છે. બીજો પ્રશ્ન એ થાય કે I3T એક્ઝામ ક્યારે લેવાશે અને કેટલા સમય માટે હોય છે, કેટલા માર્ક્સની હોય છે? તો એ તમારો જે પ્રશ્ન છે એના અંગે હું થોડુંક માર્ગદર્શન કરીશ કે આપણી જે પરીક્ષા છે એની ટેન્ટેટિવ તારીખ 9 જૂન નક્કી થયેલી છે અને 10 વાગ્યેથી તમારે જે તે સેન્ટર છે તે સેન્ટર પર પહોંચવાનું હોય છે. કુલ 90 મિનિટની પરીક્ષા હોય છે અને એની અંદર 120 MCQ હોય છે. જેમ મેં તમને કહ્યું કે 50% એનું પાસિંગ ક્રાઇટેરિયા હોય છે. સેન્ટર કયા હશે? પરીક્ષાના સેન્ટર છે એ 3 સેન્ટર હાલમાં વિચારેલા છે. અમદાવાદ, રાજકોટ અને સુરત, આ 3 સેન્ટરો ઉપર 3માંથી તમને જે નજીકનું સેન્ટર હોય એ પસંદ કરીને તમે તે સેન્ટર ઉપર જઈને પરીક્ષા આપી શકો છો. તમને એમ પણ થાય કે પરીક્ષા જે લેવાય છે તો એ પેપરનું સ્વરૂપ કેવું હશે? તો તમે 12th પાસ થઈને આ પરીક્ષા આપનાર છો એટલે એનું જે લેવલ છે એ 12મા ધોરણ સુધીનું જે જનરલ એબિલિટી હોય છે, જેમ કે જનરલ નોલેજ છે, કરંટ અફેર છે, ન્યુમેરિક એબિલિટી છે, રિઝનિંગ છે, એનાલોજી છે, કમ્યુનિકેશન સ્કિલ અને અંગ્રેજી છે, ICT, લર્નિંગ, વેબ બેઝડ જે સોર્સિસ છે તેની વાત આવે, ટીચિંગ એપ્ટિટ્યૂડની વાત આવે છે અને કન્ટેન્ટ 8મા ધોરણ સુધીનું જે જનરલ કન્ટેન્ટ હોય છે એ એના કમ્પોનન્ટ રહે છે પેપરના. હવે તમને એ કહીએ કે આની અંદર સીટ જે છે એ અમારી 100 + AWSના એમ કુલ 110 સીટ હશે અને એની અંદર જે ગુજરાત સરકારના અને કેન્દ્ર સરકારના જે ક્રાઇટેરિયા હોય છે, રિઝર્વેશનના જે ક્રાઇટેરિયા, એ તમામ ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખીને મેરિટના ક્રમથી એડમિશન થતા હોય છે. આ ઉપરાંત જે ફિઝિકલી ડિસેબલ્ડ છે એ લોકો માટે, એ જે પ્રવેશાર્થી છે એના માટે 5% રિઝર્વેશન કોટા નિશ્ચિત થયેલો છે. બીજો એક પ્રશ્ન આવે કે આ યુનિવર્સિટીમાં જઈશું તો ફીનું ધોરણ શું છે, કેટલા સેમેસ્ટર વાઇઝ કેટલી ફી ચૂકવવાની હોય છે? તો હાલમાં જે માહિતી છે તે રીતે 22,000 રૂપિયા જ્યારે તમે પ્રવેશ લેવા માટે આવો છો ત્યારે એનું ઓનલાઈન પેમેન્ટ કરવાનું હોય છે અને પછી કાઉન્સેલિંગમાં ભાગ લેવાનો હોય છે. એટલે પહેલા સેમેસ્ટરમાં આપણે 22,000 રૂપિયા ફી પે કરવાની હોય છે. ત્યાર પછીના બાકીના જે સેમેસ્ટર છે એમાં જે રીતે સૂચના મળે એ રીતે વિદ્યાર્થીઓ ફી પે કરતા હોય છે. હવે મૂળ પ્રશ્ન, આ વખત આપણે GCAS દ્વારા આવીએ છીએ એટલે દરેક વિદ્યાર્થીએ IITમાં જેણે પ્રવેશ લેવો છે એ દરેક વિદ્યાર્થીએ આ પોર્ટલ પર જઈને પોતાનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. ત્યાર પછી જ તમે આગળની પ્રક્રિયાઓમાં આગળ વધી શકશો. અને એક બીજો પ્રશ્ન એ આવે કે જેણે CUET UG આપ્યું છે એ લોકો માટે શું છે? તો એણે પણ GCASમાં તો રજિસ્ટ્રેશન કરાવવાનું જ છે અને પછી તે અમારા જે કાઉન્સેલિંગ થશે એની અંદર ભાગ લઈ શકશે. તો પ્રશ્ન એ થાય કે કેટલી સીટ CUETને મળશે અને કેટલી સીટ જે આપણી I3T એક્ઝામ પાસ કરીને આવે છે તે વિદ્યાર્થીઓને મળશે? તો આનું જે યુનિવર્સિટી દ્વારા જે પ્રમાણ નક્કી થયું છે તો 90% CAS પ્લસ I3T વાળા છે, એટલે કે I3T પાસ થઈને આવે છે એ વિદ્યાર્થીઓ માટે છે અને 10% એ CUET UG ના વિદ્યાર્થીઓ માટે છે. જો CUET UG વિદ્યાર્થીઓ એવું ઈચ્છે કે મારું મેરિટમાં થોડુંક મેરિટ ઓછું છે અને મારે મેરિટમાં આવવા વધારે પ્રયાસ કરવો છે તો તેઓ I3T એક્ઝામની ફી પે કરીને એમાં રજિસ્ટ્રેશન કરીને એ પરીક્ષા આપી શકે છે અને પોતાનું મેરિટ અપ કરી શકે છે. કાઉન્સેલિંગની ટેન્ટેટિવ તારીખો, જેવું રિઝલ્ટની હું મેરિટની તારીખ કહી દઉં કે અમારું પહેલું જે મેરિટ ડિક્લેર થશે તે 15 જૂનના રોજ થનાર છે અને એ ફર્સ્ટ મેરિટના આધારે જે અમે કાઉન્સેલિંગ કરવાના છીએ તે તારીખ 16 જૂન 2024ના રોજ થશે 11 થી 5 વાગ્યાના દરમિયાન. દરેક જે પાસ થયેલા વિદ્યાર્થી અને જેણે ફી પે કરી છે એ દરેક પ્રવેશાર્થીએ અમારા જે IITનું જે અમારું યુનિવર્સિટી છે
સેક્ટર 15માં મહાત્મા મંદિરની બાજુમાં ત્યાં હાજર રહેવાનું હોય છે અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈને આવવાના હોય છે, એને વેરીફાઈ કરાવવાના હોય છે અને ત્યાર પછી એને ત્યાં કાઉન્સેલિંગમાં ભાગ લઈ અને પોતાનો પ્રવેશ કન્ફર્મ કરાવી શકે છે. જે બાકી રહેલી સીટો માટે એક બીજો રાઉન્ડ પણ સરકારે જે માર્ગદર્શિકા આપી છે જીકાસ દ્વારા, એની અંદર બીજો રાઉન્ડ અમે કરનાર છીએ. એની જે હશે તે 21/6 મેરિટ બહાર પડશે અને એનું જે મેરિટના આધારે કાઉન્સેલિંગ થવાનું છે તે 23 જૂનના રોજ આપણે સેકન્ડ કાઉન્સેલિંગ કરીશું 11 થી 5ના દરમિયાન. અને આ રીતે તમામ એડમિશન BA BEd અને BSc BEdના એડમિશનની કાર્યવાહી પૂર્ણ થયા પછી આપ સૌનું નવું સત્ર 1 જુલાઈના રોજથી શરૂ થનાર છે. તો મિત્રો, આપનું સ્વાગત છે. આપ સુંદર પ્રયાસ કરો, જે પ્રોસેસ કીધી તે રીતે તમે આગળ વધો. કોઈ મુશ્કેલી હોય તો નોડલ ઓફિસર તરીકે મારી નિમણૂક થયેલી છે અને હું તમારા માટે હંમેશા સંપર્કમાં રહીશ. તમે કોલ પણ કરી શકો છો અને તમારી જે મુશ્કેલીઓ છે એ દૂર કરવા અમારી સમગ્ર ટીમ તત્પર છે. ધન્યવાદ. તો દોસ્તો, હાઉ ટુ એન્ટર ઇન ધીસ યુનિવર્સિટી એ પણ તમે જાણી લીધું એડમિશન પ્રોસેસના માધ્યમ દ્વારા. વધુ કાંઈ પણ પ્રશ્ન હોય તો આઈ વિલ રેકમેન્ડ ટુ રિફર અવર વેબસાઇટ www.iite.ac.in. આ વેબસાઇટ જોતા રહેશો, જેમાં તમને I3T એક્ઝામના પેપર્સ ડાઉનલોડ સેક્શનમાં જશો એટલે જૂની એક્ઝામના પેપર્સ, એના સોલ્યુશન્સ એ પણ જાણવા મળશે. એટલે તમને ખબર પડે કે આ એક્ઝામ શું છે અને કેવી હોય છે. સો રિયલી આપ સૌને આ કાર્યક્રમમાં IIT વિશે પ્રાથમિક માહિતી મળી હશે. ધીસ ઇઝ અ એન્ટાયર સિરીઝ, નોબલ ટીચર ગ્લોબલ મેન્ટર. આ સિરીઝના આવનારા એપિસોડ્સમાં તમને અંડર ગ્રેજ્યુએટ કોર્સીસની માહિતી મળશે, જેમ કે BSc BEd દરેક સબ્જેક્ટમાં શું શું એનું કન્ટેન્ટ છે અને કઈ જાતનું આખું આયોજન છે. એ જ રીતે એક એપિસોડમાં તમને માસ્ટર્સ એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સીસ જે છે એની માહિતી મળશે. અને આવા માધ્યમથી પણ આપણે મળતા રહીએ છીએ. સો મોસ્ટ વેલકમ ટુ IIT. અને આ સિરીઝના બીજા એપિસોડ્સ પણ આપ જોશો. ફરી એકવાર નોબલ ટીચર ગ્લોબલ મેન્ટરમાં મારી સાથે ઉપસ્થિત રહેવા માટે અમારા ડાયરેક્ટર ડીન પ્રોફેસર દિવ્યા શર્મા મેડમ, એસોસિએટ પ્રોફેસર ડૉક્ટર ભાવેશભાઈ રાવલ સર અને આસિસ્ટન્ટ પ્રોફેસર એજ્યુકેશન ડૉક્ટર હેમંત મૌર્ય સરનો પણ આપણે સૌ આભાર માનીએ છીએ. થેન્ક યુ વેરી મચ. આપની સાથે આ સમય અમારો પણ ફ્રૂટફુલ રહ્યો, કારણ કે આપને આવા વેબકાસ્ટિંગના માધ્યમથી મળવાનો મોકો મળ્યો. ફરી મળીશું. થેન્ક યુ વેરી મચ.